હેલો હેલો રાજવી આર યુ ધેર? રાજવી, મને છે ને બધા જ ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સના બદલેથી ક્વેશ્ચન્સ પૂછવા હતા. રાજવી આર યુ ધેર? સંભળાતું નથી રાજવી. પ્રણામ. એવું અદ્ભુત કહેવાય ને કે આપણે કોઈનાથી વાત કરવી હોય ને શબ્દોનો પ્રયોગ કરવો પડે, પરંતુ મારા પ્રભુ તો એવા છે ને જે હૃદયની વાત બધી સમજી જાય છે. એવા મારા હૃદયના રાધેશ્વર સંખેશ્વર પાર્શ્વનાથ દાદાને ઘડી ખમ્મા ઘડી ખમ્મા ઘડી ખમ્મા. આજે લોકો દેખો છો ને ઉપર, એની સ્ટોરી કરું છું તમને. હું જ્યારે અંતરિક્ષ પાર્શ્વનાથ દાદાના દર્શન કરવા ગઈ હતી ને ત્યારે દાદાને ખબર નહીં, નોર્મલી એમ જ કીધું, દાદા હવે આ વેશમાં નહીં બોલાવતો, હવે પેલા વેશમાં બોલાવો તો બોલાવજો ને, તો હું નથી આવવાની આપતા સર. તો દાદાએ ખરેખર ચમત્કાર કરી દીધો. ખરેખર 5 જ મહિનામાં મુહૂર્ત કાઢી નાખ્યું. એવા અંતરિક્ષ પાર્શ્વનાથ દાદાને ઘડી ખમ્મા ઘડી ખમ્મા ઘડી ખમ્મા. જ્યારે રાજવી 10 વર્ષની હતી ને ત્યારે પૂજાની માળ પહેરી હતી. ત્યારે સંકલ્પ કર્યો હતો કે દાદાને જ્યાં સુધી દીક્ષાની માળ દાદાના દરબારે ના મૂકું, દાદાને ના પહેરો ત્યાં સુધી, અને સોનાની સુવર્ણ છે એમને ના પહેરો ત્યાં સુધી હું મારા ઉદ્ધારનું પારણું નહીં કરું. ખબર નથી કે દાદા મને દીક્ષા રૂપી વ્રજવરણ રૂપી ફૂલોનો હાર પહેરાવવા, મારા ધણી બનવા મને સામેથી બોલાવશે કે ક્યારે મારા લાઈફમાં યુટર્ન આવશે. એવા શત્રુંજય મંડળ આદિનાથાય નમઃ. આ લાસ્ટ 1.5 વર્ષમાં મને દાદાની 4 વાર ભક્તિ કરવાનો લાભ મળ્યો. એવા ગિરનાર મંડળ નેમિનાથાય નમઃ. હું ધાનેરા નિવાસી છું ઓફકોર્સ, અને મારા આ અસ્તવ્યસ્ત લાઈફમાં શાંતિ લાવનાર એવા શ્રી ધાનેરા મંડળ શાંતિનાથાય નમઃ. અને તે જોગાનું તો લજ્જરિયામાં પણ શાંતા દાદા આવી ગયા મારા માટે. સાક્ષાત મારી દીક્ષામાં પણ આવશે. તો વાસ્તુ લજ્જરિયા મંડળ શ્રી મુનીશ્વર સ્વામીને મારા ઘડી ખમા ઘડી ખમા. હું આપણે સ્ટોરી સાંભળી ને મારી, એમાં એમને કીધું હતું, એક રિક્વેસ્ટ છે મારી, સોરી, આપ બધા જ ફોન બંધ કરી દો, તમને રેકોર્ડિંગ મળી જશે. હવે સ્ટોરી સાંભળી, એમાં આપ સૌએ સાંભળ્યું હતું કે હું ડેલી 4th ફ્લોર પર મતલબ ભગવાનના દર્શન કરીને જ હું વાપરતી હતી. એવા સુવિધિ નાખતા અને મારા ઘડી ખમ્મા ઘડી ખમ્મા ઘડી ખમ્મા. દાદા તો સાથે ગજબ છે. દાદાનો પ્રીત, દાદાનો સ્નેહ, દાદાનો વાત્સલ્ય, દાદાનો પ્રેમ. ખરેખર જેના પંથે હું પાપા પગલી માંડવા જઈ રહી છું ને એવા શ્રી શાસનપતિ મહાવીર સ્વામી દાદાને ઘડી ખમ્મા ઘડી ખમ્મા ઘડી ખમ્મા. રાજવીબેન, આપણી લાઈફ તો આટલી કલરફુલ હતી, તો તમને આ સફેદ કલર જ કેમ ગમ્યો? ક્વેશ્ચન તો એકદમ રાઈટ છે. કેમ આઉટ ઓફ ઓલ કલર્સ આઈ ચૂઝ અ વ્હાઇટ કલર. બટ મારો વ્હાઇટ કલર નથી. તમે બધા મોસ્ટલી હીરાનો વેપારી છો, તમને ખબર છે જ્યારે વ્હાઇટ તો લાઇટ કહેવાય, લાઇટને ડાયમંડમાંથી પાસ થઈ ગઈ. ત્યાં તો બધા સાયન્સ તો ભણેલું છે ને, સાયન્સમાં આવે છે કે જ્યારે એક રે ઓફ લાઇટ પાસ થાય પ્રિઝમ એટ એમન થ્રુ ત્યારે 7 કલર્સ બહાર આવે છે. તો એ જ રીતે મારી લાઈફમાં પણ 7 કલર્સ છે, જે મારી લાઈફને એકદમ રેનબો કહેવાય કલર્સથી ભરી દે છે અને ગાર્ડન બનાવી દે છે મારા હૃદયને. તો આ કલરનો ફર્સ્ટ કલર એટલે જે મને કીધું તું 5 years ago, જેમને હું ઓળખતી નહીં હતી, 5 years ago મને બંધન કરવા ગઈ હતી ત્યારે એમને કીધું તું રાજવી તું એન્જિનમાં તારા પાસે હું ડબ્બા કહેતીશ. મને શું ક્યાં શું કેમ બોલી રહ્યા છો? હું અને દીક્ષા પોસિબલ નથી. એવા પરમ પૂજ્ય આચાર્ય દેવ મારા બહુ જ નરી તારક વૈરાગ્યવાળીજી આયત ઠઠોરા સિદ્ધાર્થ વિશાળ કુલચંદ્ર સુરીશ્વર મારા સાહેબના ચરણોમાં કોટી 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 કંદના. સેકન્ડ કલર ખબર કોણ છે? મારા ગુરુ મહારાજ, જેમને મને ગીત શિક્ષા આપી, જેમને મને હર ચીજમાં ક્વેશ્ચનિંગ કરી, રાજવી આમ કેમ કરે છે, તને ખબર છે દીક્ષા સહેલી નથી, ઇઝીલી નથી અવેલેબલ તને, તો એમને મસ્તીમાં નહીં લીધી કે તને દીક્ષા તારા ઘરવાળા આપે છે એટલે લઈ લેવી સર. સમજે છે ને દીક્ષા શું છે?
એવા કન્યાસ પ્રવર્તક રત્નચંદ્ર સાહેબના ચરણોમાં કોટી કોટી વંદના. થર્ડ કલર, જેમના પાસે હું કર્મકાંડ બની, જેમને મને કર્મની ફિલોસોફી સમજાવી, જેમના ફિલોસોફી સમજીને મને થયું કે ભાઈ શું કરી રહી છે લાઈફમાં, એવા મારા ભાઈ મારા સાહેબ હરિભદ્ર સુષમા સાહેબના ચરણોમાં કોટી કોટી વંદના. જેમને મને ક્યારે મારી નાની વસ્તુમાં ધ્યાન રાખવી હોય એવા મારા બીજા ભાઈ મારા સાહેબ યશોવર્ધન મારા સાહેબના ચરણોમાં કોટી કોટી વંદના. કેટલા કલર ત્યાં મને કેટલી ગણ્યા? 4 કલર ત્યાં. ફિફ્થ કલર એટલે કોણ? મારા ગુરુ મૈયા મંત્રશ્રદ્ધા મારા સાહેબના ચરણોમાં કોટી કોટી વંદના. હવે બધા કહે કે 6th કલર પર આવી ગયો. હું તો બધાને એ જ કહું છું, જેમને કીધું 14th of December છે પરમ દિવસે. મને બધાએ કીધું યાર એક વેલેન્ટાઇન તો રહી જવું તું. મેં કીધું ના યાર, હવે તો મને એટલી ગુરુ સાથે પ્રીત થઈ ગઈ છે કે આ વેલેન્ટાઇન હું એમના સાથે જ મનાવીશ. એવી મારી ગુરુ મૈયા જેમના નામમાં જ પરમેશ્વરી વસે છે, એવી મારી ગુરુ મૈયા પરમેશ્વર શ્રદ્ધા માતાના ચરણોમાં કોટી કોટી વંદના. હવે આ પરિવારને તો કેવી રીતના ભૂલી શકું છું, જેમના આટલા ઉપકારો લઈને હું અહીંયા બેસી છું, જેમના ઉપકારો વિના હું અહીંયા પહોંચી નહીં શકતે, એવા મારા પરિવારને, જોગાણી પરિવારને મારા કોટી કોટી પ્રણામ. રાજવીબેન, તમે આટલી સારી આઈટી ફિલ્ડ છોડીને સંયમ માર્ગ પર કેમ જઈ રહ્યા છો? આઈટી ફિલ્ડ જે હતી ને, જેના ઈશાનભાઈએ કીધું કે આઈટી જો હું ભણતી હતી ઇન્ફોર્મેશન ઓન ટેકનોલોજી હતી, જ્યારે સાહેબ પાસે ગુરુકુલવાસમાં આવી ને ત્યારે સાહેબે મને નવતત્વ ભણાવ્યું. ત્યારે ખબર પડી ભાઈ આટલી હેવી ફિલોસોફી મારા ચિંતનમાં કેટલી સૂક્ષ્મતા છે, મારું ચિંતન તો એક એક વસ્તુને સમજે છે, જ્યારે આ દુનિયામાં તો કોઈ સમજવા તૈયાર નથી કોઈ. ત્યારે એ આઈટી ઇન્ફોર્મેશન ઓન ટેકનોલોજી ચેન્જ થઈ ગઈ ઇન્ફોર્મેશન ઓન તત્વ. જ્યારે હું કમ્પ્યુટરની દુનિયામાં મસ્ત થવા જતી હતી, ત્યારે મારા ગુરુ ભગવંતે મને મારા આત્માના સ્વરૂપને જાણવાનું શીખવાડ્યું અને મારા જીવનમાં મસ્ત થતા શીખવાડ્યું. રાજવીબેન, being a teenager, તમને ટ્રાન્ઝિશન ડિફિકલ્ટ નથી લાગતું? ટ્રાન્ઝિશન મેં એકચ્યુઅલી મોટું કંઈ ટ્રાન્ઝિશન કર્યું જ નથી. મેં તો આઇસોલેટ કરી દીધું હતું પોતાને, ટુ કનેક્ટ ફ્રોમ માય આઈ ડિસ્કનેક્ટેડ ફ્રોમ ધ વર્લ્ડ ટુ કનેક્ટ વિથ માયસેલ્ફ. જ્યારે પહેલા મને મૂવીઝ દેખવાનો શોખ હતો, નેટફ્લિક્સમાં, એમેઝોન પ્રાઇમમાં બિંજ કરવું ગમતું હતું. જ્યારે ગુરુકુલવાસમાં આવીને ત્યારે સાહેબ સાથે, મારા ગુરુમાં સાથે પાઠ કરતા કરતા એટલો આનંદ આવ્યો ને કે ક્યારે બધે ખબર જ ના પડી. જ્યારે મને શાવર્સ યા બાથટબમાં બેસવું ગમતું હતું, એની જગ્યાએ મને ક્યારે ભગવાનનો અભિષેક ક્રિયા બનીને એ જ સમજ નહીં પડી. જ્યારે મેં લાઈફમાં આંબેડકર એક સાથે નહીં કરેલા, પણ સાહેબની નિષ્ઠામાં આવીને પાયો ડાલ્યો, શક્તિ બારી કરી, વર્ધમાન તપનો પાયો ડાલ્યો, ત્યારે એ મગનું પાણી, એ રાબ, એ ઉકાળો ક્યારે એવું ટેસ્ટી બની ગયું કે મને નટેલા એ બિસ્કોપની તો યાદ જ ના આવી. બધા મને પૂછે તારા પરિવારમાં તમારો આટલો સંપ છે, તમારામાં શું ઓછું છે કે તને આ બધું છોડ. તમે આપણે દેખ્યું જ 2 દિવસમાં કે આટલું પાછું લક્ઝરિયામાં રહે છે, સારી કોલેજમાં છે, સારો પરિવાર છે, તો શું કામ છોડીને જાય છે? પણ મારું એક જ વસ્તુ કેવું છે કે મટીરિયલિસ્ટિક વસ્તુ તો આ બહુ પૂરતી જ છે ને, અને જ્યારે મારા જે કમ્પેનિયન છે એ આ બહુ પૂરતા જ છે. જ્યારે મારા દેવ અને ગુરુ તો મારા શાશ્વત સાથી છે. અચ્છા રાજવીબેન, આજના ટાઈમમાં ગૂગલ પર તો બધા જ આન્સર્સ મળી જાય છે ને, તો શું તમને સાચે લાગે છે ગુરુની જરૂરત હોય બી છે? ગૂગલમાં તમને સાચા આન્સર મળે છે? ગૂગલમાં તો એ અડધી ઇન્ફોર્મેશન છે જ નહીં, તમારા પ્રભુ આપીને ગયા છે. ત્યારે સાહેબના વ્યાખ્યાનો સાંભળ્યા, સાહેબની વાંચના સાંભળી, મને સુવર્ણ અવસર પણ મળ્યો હતો કે જિંદ્રમા સાહેબની પણ
5ના અને વ્યાખ્યાન સાંભળવાનો અવસર મળ્યો હતો. પછી ડેલી સાહેબે એવું શેડ્યુલ સેટ કરી દીધું હતું ને કે 5 થી 8 પાઠો હતા. મતલબ આપણે સ્કૂલમાં કે 8 પીરિયડ હોય, પેલો ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી એવી રીતના હોય ને, એ રીતે સાહેબે અહીંયા પણ કર્મગ્રંથ, જીવિચાર, નવતત્વ, કર્મગ્રંથનો બીજો ભાગ ક્યારે આટલું બધું ધ્યાનમાં ડૂબી ગઈ ખબર જ ના પડી કે આવી મસ્તી પણ હોઈ શકે છે, આવો આનંદ પણ ક્યારે મને મળી શકે છે. જે આનંદ મને બેડ પર સૂતા એ ઓમના લાખ રૂપિયાના ગાડામાં સૂતા આનંદ નથી આવતો ને, એ આનંદ મને સંતારામાં આવવા માંડ્યો. અને ગુરુમયનો એટલો પ્રેમ, સાહેબનો તો એક જ નિયમ હતો. જ્યારે ઘરમાં રજા પણ માંગવા ગઈ ને, સાહેબે મને કીધેલું કે રાજવી, આપણે કોઈ પણ છે ને ગુસ્સો નથી કરવાનો, કોઈના સામે ઊંચા અવાજે નથી બોલવાનું, ત્યારે પ્રેમથી વાત્સલ્યથી એને સમજાવવાનું છે કે મને રજા આપો ને. મતલબ સાહેબ અને મારા ગુરુમયનો એટલો ઉપકાર છે ને, તમે માનતો નહીં, મારું મુહૂર્ત નીકળી ગયું ને તો પણ મને વિશ્વાસ નહીં હતો કે મારું મુહૂર્ત નીકળ્યું. હું ગુરુમા પાસે રહેવા ગઈ હતી એક રાત, કે મતલબ પપ્પા મેં જવા દો ને એક રાત રોકાવા, અને એમના ખોરામાં હું રડી ગઈ કે ગુરુમાં મારામાં શું યોગ્યતા આપને લાગે છે હજી કે હું આ પોઈન્ટ પર આવી શકું છું, કે આ રાજવી તો હતી જ નહીં, જે દિવસે મુહૂર્ત લીધું ને રાજવી નહીં હતી, એ વાત તો સાચી હતી. ત્યારે સમજાયું જ નહીં તો ગુરુમાએ આન્સર કર્યું કે જ્યારે આવા આચાર્ય ભગવાન જેમના વાણી, જેમના વચન અને વચન સિદ્ધિ કહેવાય છે, એવા જ્યારે સાહેબ, એવા મહાપુરુષ તને કહેતા હોય કે તારામાં યોગ્યતા હોય છે, તો તું શું કામ ખુદને પ્રશ્ન કરે છે કે તારામાં યોગ્યતા નથી? જ્યારે સાહેબ તારામાં વિશ્વાસ મૂકે છે કે રાજવી તું કરી શકે છે, તો તું ખુદને કેમ ક્વેશ્ચન કરે છે કે રાજવી why can't you do this? Believe in yourself. એ હંમેશા મને કહે કે તું ઇમ્પરફેક્ટલી, પણ તું ઇમ્પરફેક્ટ નથી, તું પોતાને ઇમ્પરફેક્ટ મત દે, તું પરફેક્ટ છે. આ મારો જીવશાસન છે જે બધાને સ્વીકારી લે છે. રાજવીબેન, આપને છે ને મારા હરેક ક્વેશ્ચનના આન્સર સોલ્વ કરી દીધા છે. હવે મને આટલું તો સમજાઈ ગયું છે આપના સ્પીચના પછી, લેવા જેવું તો ચલો હજી એક વાત મને રજૂ કરવી છે આપ સૌને, જે ક્વેશ્ચન આઉટ ઓફ ક્વેશ્ચન છે મારા માટે. એક ક્વેશ્ચન હજી, મને હવે આપને એક વસ્તુ કેવી છે, કાલે ભલે મારી દીક્ષા છે, પરંતુ આપ મને કહો છો તો આ સંઘની દીકરી છે, આ વાસ્તુ લક્ઝરિયાની દીકરી છે, આ જોગાણી પરિવારની દીકરી છે, આ જીન સાક્ષરની દીકરી છે, તો આ એક દીકરી નાનકડી આપને રજૂ કરે છે કે કાલે આ મંચ પર હું દીક્ષા લેતી હોય, હું દ્રવ્યની દીક્ષા લેવાની છું, બટ આપ સૌને એક રિક્વેસ્ટ છે, ખબર નહીં ક્યારે દીક્ષા લેશો કે નહીં લેશો, મને પણ નહીં ખબર, અને મેં કીધું ને તો ડિસ્કનેક્ટ થઈ ગયા બધા. તો એક રિક્વેસ્ટ છે, કાલે આપ બધા જ્યારે હું દીક્ષાનો ઓભો પ્રાપ્ત કરું ત્યારે ફોનથી સાચે દૂર થઈ જજો, તમને રેકોર્ડિંગ મળી જશે.